આજરોજ 23 ઓગસ્ટ 2024 અને શ્રાવણ મહિનાની પાંચમના દિવસે જ્યારે આપણે કતારગામ સુરત મુકામે શ્યામવાડીમાં આપણા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જીવરાજ બાપુની 5મી પુણ્યતિથિ અને જે સુરત મુકામે પહેલીવાર ઉજવાઈ રહી છે એ તિથિના નિમિત્તે જ્યારે આપણે સૌ અહીંયા આગળ ભેગા થયા છે ત્યારે ગુરુચરણમાં ટાંક પરિવાર અને સમાજ વતી આપણે સૌ પ્રથમ તો વંદન કરીએ, સત્તાધારના હરેક સંતોના આશીર્વાદ લઈએ અને આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી વિજય બાપુના પ્રત્યક્ષ આશીર્વાદ આપણને સૌને હંમેશા મળતા રહે છે એ બદલ સત્તાધારના હરેક સંતોને ખૂબ ખૂબ વંદન. અને આજ સાથે અહીંયા આગળ ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો, બાળકોને અમારા ટાંક પરિવાર અને ખાસ કરીને અમારા દીકરી કુમારી પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક વતી ખૂબ ખૂબ આપ સૌને અમારા વંદન. જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જીનેન્દ્ર. કતારગામની વાડીમાં અને સમાજમાં આજે આપણે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણે સૌ જાણીએ છીએ અને સાથે મળીને જે ઉજવીએ છીએ, પછી એ સામાજિક કાર્ય હોય, શૈક્ષણિક કાર્યક્રમો હોય, યુવાનો જે બધા કાર્યક્રમ કરે છે, પછી રમતગમત, સ્પોર્ટ્સ, આધ્યાત્મિક કાર્યક્રમો હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. અને આજે અહીંયા તો હું એવું કહી શકું કે વ્યવસાયિક કાર્યક્રમો જેવી રીતે કે આપણે અહીંયા આગળ શ્યામ સખી મંડળ ખૂબ સરસ મજાના એક્ઝિબિશનો કરે છે, તો સમાજમાં આપણે જ્યારે આવા સૌ બધા જ ક્ષેત્રમાં ભેગા મળી અને આપણે જે કાર્યક્રમો ઉજવીએ છીએ એ બતાવે છે કે આપણો શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ કેટલો આગળ વધી રહ્યો છે હરેક દિશામાં. અને આનો શ્રેય હંમેશા આપણા સત્તાધારના સંતોના જે આશીર્વાદ આપણા ઉપર છે, આપા ગીગાના આશીર્વાદ, શામજી બાપુના આશીર્વાદ, જીવરાજ બાપુના આશીર્વાદ, વિજય બાપુની પ્રેરણા, દિશા અને આશીર્વાદથી આપણે સૌ ઉજવી રહ્યા છે. અને આપણો સમાજ તો ખૂબ આપણે જેને કહેવાય કે લકી છે અને એના અહોભાગ્ય છે કે આપણને આવા સરસ મજાના સંતોના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે. અને આ જ અભ્યર્થના સાથે આપણને એમના આશીર્વાદ મળતા રહે અને આપણો સમાજ આવો જ સરસ મજાનો સંગઠિત રહે અને આગળ વધતો રહે અને દિવસો દિવસ આવા સરસ મજાના કાર્યક્રમો ઉજવતા રહીએ એ જ આપણી હંમેશા ઈચ્છા રહી છે. અને એમાં ટાંક પરિવાર, રાજુભાઈએ કીધું કે અમે ગામે ગામ હોઈએ છીએ, પણ આ તો કદાચ અમારા અહોભાગ્ય છે કે સમાજ અમને એવી તક આપે છે કે અમે અમારી યથાશક્તિ સમાજ સાથે, યુવાનો સાથે, વડીલો સાથે હરેક ક્ષેત્રમાં જોડાઈ શકીએ છીએ. એ માટે સમાજનો અમે ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ. જીવરાજ બાપુ વિશે કે આપણા સત્તાધારના સંતો વિશે આપણે વખાણ કરીએ એવી તો આપણી કદાચ ઉંમર કહો કે આપણું ગજુ નથી, પણ આપણે કદાચ એટલી જ પ્રાર્થના કરી શકીએ કે આવા સરસ મજાના ભોળા, ખૂબ જેમને લાગણી આપણા પ્રત્યે હંમેશા છે, આવા સંતોના, જીવરાજ બાપુના આશીર્વાદ આપણને સદાય મળતા રહે. વિશેષ આપનો ખૂબ સમય ન લેતા પણ આજે જે ધૂન મંડળે અહીંયા આગળ આપા ગીગા ધૂન મંડળે સરસ મજાનું આયોજન કર્યું છે, પ્રથમવાર આ તિથિ ઉજવી રહ્યા છે, એ માટે સમસ્ત સુરત સમાજનો એમને જે સહયોગ મળ્યો છે, એમની મહેનત, બહેનોએ પણ જે સાથ સહકાર આપ્યો છે, યુવાનો ગામે ગામ જઈને કાર્ડ કંકોત્રી આપ્યા અને આવું સરસ મજાનું આયોજન કર્યું, એ વતી આપા ગીગા ધૂન મંડળના હરેક કમિટી મેમ્બરો, યુવાનો, સુરતના હરેક કમિટી મેમ્બરો, સુરત શહેરના અલગ અલગ આપણા જે બધા સંસ્થાઓ ચાલે છે એ બધાના પ્રમુખો, કમિટી મેમ્બરો, મહિલા મંડળોને ખૂબ ખૂબ અભિનંદન, વંદન, શુભેચ્છા પાઠવીએ છીએ.
અને આવા જ સરસ મજાના કાર્યક્રમો આપણે ઉજવતા રહીએ. સંતોના આશીર્વાદ આપણને સૌને મળતા રહે અને આપણે સૌ વધારે સંગઠિત, શિક્ષિત, દીક્ષિત થઈને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે ફરી ટાંક પરિવારના આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણે ઉર્વીબેનને વધાવી લઈએ. ખૂબ સુંદર મજાની